બનાસકાંઠાના પ્રવાસી આવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની મુલાકાત લઈ દિયોદર ખાતે કોન્ફરન્સ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક આવેલ સણાદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે 15 જાન્યુઆરી 2023ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને છેક સુધી આ ચૌધરી સમાજની ધોરી પાઘડીઓ દેખીને મન ખુશ થઈ ગયું ભાઈઓ। પણ કાર્યક્રમના અનુસંધાને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ પ્રસંગે આ અંગે માહિતી આપી હતી। યશસ્વી વડાપ્રધાન શ્રી દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની શરૂઆત કરી અને તેમાં પણ વર્ષોથી સહકારનો જેમને ખૂબ મોટો અનુભવ છે તેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો અને દેશની અંદર સહકારિતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ। દેશમાં 3 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી, જેમાં એક્સપોર્ટ માટેની ઓર્ગેનિક એક્સપોર્ટ, એક સીડ્સ માટેની અને ખાસ કરીને આ બંને કંપનીઓ, બંને કોઓપરેટિવ એ દેશના પ્રગતિ માટે ખૂબ આગળ લઈ જશે। બીજું, અહીંયા જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય, સહકારિતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે। ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે, ગામડાનો પૈસો ગામડામાં રહે અને સહકારિતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ, એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ 2 જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું। એની સફળતાપૂર્વક અહીંયા આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર, રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે। તે સિવાય બનાસ ડેરીએ ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં, એક નવી શરૂઆત, દેશની તમામ દેશી નસ્લની ગાયો, એ કાંકરેજ હોય, ગીર હોય, સાહિવાલ હોય, ગંગાતીરી હોય, રેડ સિંધી હોય, થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય, તેની અંદર સંવર્ધનનું કામ થાય। બનાસની અંદર કાંકરેજી ગાય 28 લીટર દૂધ રોજનું આપતી બની શકી, તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે। ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે। તો ભારતીય નસ્લની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ 300 કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં 200 વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાંથી દર વર્ષે 1000 કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસ્લના બચ્ચા, જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી, પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે 50,000થી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય અને જે ગુણવત્તાની દૃષ્ટિથી તો વધારે સારી હોય જ, દૂધની દૃષ્ટિથી પણ વધારે સારી હોય, પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય, જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે। તો એ પણ અહીંયા આગળ ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ, તો એક કામ આ પણ હતું। તે સિવાય વેમાંથી પ્રોટીન બનાવીને એમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય, તો વે પ્રોટીનનું પણ લોકાર્પણ અહીંયા આગળ થશે, વે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું। એક બનાસ બેંક અને બનાસ ડેરી આરબીઆઈ અને નાબાર્ડ રાજ્ય બેંકના સહયોગથી એક કામ કરવા એ જઈ રહ્યું છે કે અહીંની પશુપાલક બહેનોને 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે। દેશમાં આ પણ એક નવી શરૂઆત છે કે પશુપાલક માતાઓ બહેનોને પૈસાની જરૂર હોય તો એ 50,000 રૂપિયા પોતે પોતાના અકાઉન્ટમાંથી લઈ શકે એની ગેરંટી બનાસ ડેરી બનશે અને આ એમ બહુ આયામી કહી શકાય તેવા અનેક કાર્યક્રમો આજે 15મી તારીખે અહીંયા આગળ થવાના છે।
નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા રાષ્ટ્રને આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે બનાસ ડેરી દ્વારા 15 જાન્યુઆરી 2023ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સહકારથી સમૃદ્ધિના મોદીજીના સ્વપ્નને દેશના સૌપ્રથમ સહકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ સંપૂર્ણપણે સાર્થક કરી બતાવ્યો છે. એના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવા માટે તેને વધુ મજબૂત બનાવવા અને તેને સર્વસ્પર્શીય તેમજ સર્વસમાવેશી વિકાસનું મોડેલ બનાવવા માટે બનાસ ડેરી દ્વારા સતત કામ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે. બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બિવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ એક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇકો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે. તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી મંત્રાલયે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસનો રોડમેપ તૈયાર કર્યો જેમાં દરેક નાગરિક હોય આજે સાથે જ વિકાસની તકો અને રાષ્ટ્રના વિકાસમાં પણ સરખી ફાળો હોય તેના પર ભાર મુકાયો છે. આ દિશામાં દેશને આગળ વધારવા માટે સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન બની રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા ભાજપ જિલ્લાના ભાજપના પ્રભારી જયંતિભાઈ કવાડિયા, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી, બનાસ બેંકના એમડી એમબી પટેલ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જગદીશ પટેલ. આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ, એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે. એમાં બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા. અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ, કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો. અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે. અને 15મી તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે. આ યોજના અંતર્ગત અમે એક કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ, જેમાં માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને 18 થી 20% જેટલું વ્યાજ, ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી, એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે આ જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું. અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે 15મી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ. એમાં 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આપીશું, જેનું 0% વ્યાજે. અને જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું.